નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। વીએસ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં 11 વર્ષ કામ કર્યા વિના પગાર લેનારને નોટિસ। બે કર્મચારીને નોટિસ આપી 22 કર્મચારીઓને નિયમિત કામ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ। વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના સંકુલમાં જ આવેલા અમ્યુકો સંચાલિત શ્રીમતી નાથાભાઈ હરગોવનદાસ લક્ષ્મીચંદ મ્યુનિસિપલ હોસ્પિટલમાં નોકરીમાં કામ કર્યા વિના 11 વર્ષ સુધી પગાર લેનારા રસિક વાઘેલાને નોટિસ આપવામાં આવી છે। તેમની પાસે 11 વર્ષનો પગાર રિકવર કરવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। બીજી તરફ મગનલાલ વાઘેલાને પણ ડ્યુટીમાં નિયમિત રહેવા બદલ નોટિસ આપીને તેમની સામે રિપોર્ટ કરવાની ચીમકી આપતી નોટિસ આપવામાં આવી છે। આમ તો મેડિકલ કોલેજના 22 જેટલા કર્મચારી એટ્રોસિટી કરવાની ધમકી આપીને ડિપાર્ટમેન્ટના વડાને ધમકાવતા રહેતા હતા અને કામ કરવાનું ટાળતા હતા। માસ્ટરમાં સહી કરીને પલાયન થઈ જતા હતા। અત્યારે તેમાંથી સૌથી વધુ માથાભારે ગણાતા 2 જણને નોટિસ આપીને તમામ 22 કર્મચારીઓને નિયમિત કામ કરવાની સૂચનાઓ અપાઈ રહી છે। તેમની હાજરીમાં રેકર્ડની ચકાસણી ચાલુ કરી દેવામાં આવી છે। છેલ્લા ઘણા વર્ષથી ડિપાર્ટમેન્ટના વડાઓની સૂચના અને આદેશને અવગણીને 22 જેટલા કર્મચારીઓ અને યુનિયનના નેતાઓ મનમાની કરી રહ્યા હતા। તેમની સામે ફરિયાદ કરનારને એટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। તેથી સતત ડરતા ડિપાર્ટમેન્ટના વડાઓએ આખરે તેમની સામે પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।